સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તાવી ગામના ખેડૂતોએ સોલારની મુખ્ય લાઇન નાખવાનું કામ બંધ કરાવી દીધું છે. તાવી ગામે અવાડા સોલાર કંપની દ્વારા ખેડૂતોના ઊભા પાક પર બુલડોઝર ફેરવી નાખવામાં આવતા ખેડૂતોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે. કોઈપણ પ્રકારના વળતર આપ્યા વિના ખેડૂતોની પરમિશન લીધા વગર કંપની દ્વારા સોલાર લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખેતરોમાં ખોદકામ પણ શરૂ કરી નાખવામાં આવ્યું હતું. ખેડૂતોના જીરું, વરિયાળી અને એરંડા જેવા પાકને નુકસાન થયું છે. સોલાર કંપનીના એન્જિનિયરો અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થતાં તાત્કાલિક લખતર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન કરવામાં આવતા રોષ દેખાઈ રહ્યો છે. તાવી ગામની અંદર બરાબર અવાડા કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા અમારી કોઈ પણ મંજૂરી લીધા વગર બરાબર તાર નાખી દીધેલ છે. અમને ખૂબ જ નુકસાન કરેલ છે. એની અંદર એરંડા છે, જીરું છે, બીટી કપાસ છે, આ બધા વાવેતર થયેલા હતા. બરાબર, તો અને અમે તાલુકાની અંદર પણ સ્વાગતની અંદર અમારી અરજી હતી, સુનાવણી હતી, એમાંથી પણ કોઈ કોન્ટ્રાક્ટર કંપનીના માણસ હાજર રહેલ નહીં. જિલ્લા કલેક્ટરની અંદર પણ અમારી સુનાવણી હતી 26 તારીખે 26/12, એમાં પણ કોઈ હાજર રહેલ નહીં. અને ત્યારે ખુદ અધિકારી કીધેલું કે તમે પોલીસ કેસ કરી દો, પણ અત્યારે પોતે કંપની વાળા કોન્ટ્રાક્ટર પોલીસ રક્ષણ લઈને અમારે આગળ બળજબરીથી કામ કરાવવા માંગે છે અને કામ કરવા અહીંયા આવેલા છે. તો અમારા ખેડૂતનું તો અમારે અમને બરાબર અમને આ જે પેલાનું જે હોય છે એનું કઈ વળતર ચૂકવે અથવા બરાબર કાંઈ પણ નુકસાન થયું છે એનું વળતર ચૂકવે, એવી અમારી બધા ખેડૂતોની બધા વતી માગણી છે. કિરપાલસિંહ ભીખુભા, અત્યારે આ બળજબરીથી કામ થાય છે. અત્યારે ખેતરમાં એક તાર નાખી દીધો, પોલીસ પ્રોટેક્શન માંગી ખેડૂને આ થોડોક કંપની વાળા દબાણ આપી બીવરાવી કોઈ ખેડૂને જાણકારી નથી આપી અને નકશા વિરુદ્ધ એમને કામ કરેલું છું. મારે 126 નંબરનો ખાતેદાર હું કિરપાલસિંહ છું. એમાં ક્યાંય નકશામાં ખેતરમાં તાર આવતો નથી, આગળની જમીનમાં આવે છે. એ પોલિટિક્સમાં માણસો હોવા છતાં એ ફેરવીને અહીંયા નખાવવામાં આવે છે અને કંપની એવા નાના ખેડૂને હેરાન ટાર્ગેટ બનાવીને હેરાન કરે છે અને ખૂબ નુકસાન મારા જીરામાં કર્યું છે અને બળજબરીથી બધું કામ કરી જ જાય છે આવી રીતે ને આવી રીતે. આજ તો અમારી માંગ એવી છે કે અત્યારે ખેતર જોવા જવી ને તો આ જમીનની વેલ્યુ ના હિસાબે એમને આગળ ખાલી જમીન છે એમાં એમને તોડ કરવો જોઈએ અને અહીંયા જગ્યા છે છતાં એમને ખેડૂતને દબાવવાની જ વાત કરી છે. અત્યારે અવાડા કંપની દ્વારા જે લાઈન લીમડી પહોંચાડવામાં આવી રહી છે, જે ખેડૂતના ખેતરો ઉપરથી ગૌચર ઉપરથી એવી રીતે નાખવામાં આવ્યા છે કે જેમાં કોઈની પરમિશન નથી, લીગલ કોઈ ઓથોરિટીની પરમિશન એમને લીધી નથી, છતાં એમને થાંભલા નાખી દીધા છે. એની જો તપાસ કરવામાં આવે તો એમની તારીખો એમને મેળ નહીં આવે. અમારી અરજી પહેલા છે, એમની પછી છે. અમે અરજી પહેલા કરી દીધી છે કે અમને વાંધો છે. કલેક્ટરમાં એમને પછી મેકેલું છે રૂટ મેપ ને રૂટ લાઈન ને એ બધું. અને જે ગૌચરમાં એમને થાંભલા નાખી દીધા કઈ રીતે નાખ્યા છે? શું એમને પહેલા પરમિશન લીધેલી છે, કલેક્ટરની મંજૂરી માંગેલી છે? એમાં તાવી ગ્રામ પંચાયતમાં કઈ એમને આપેલું છે લેખિત? એવું કોઈ જ મળતું નથી. સરપંચશ્રીએ ના પાડે છે કે મારી આગળ નથી કઈ આવ્યું. બરોબર, અને એમને જોવાનું એવું હોય કે એની પોતાની આગળ પોતાની જમીન છે એમાંથી નથી લાઈન લઈ જતા, ખેડૂતને જ હેરાન કરવા છે. ખેડૂતની જે કિંમતી જમીન છે એના ઉપર લાઈન નાખી વેલ્યુ ડાઉન કરવાની વાત થાય છે. એટલે જે એની પોતાની પાસે જમીન છે એમાં શું કામ નથી નાખતા?